જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા કોઈ સ્થાનમાં પધારે એટલે આજુબાજુમાં રહેલા ભક્તો એવા મહારાજને વિશે હેતવાળા હોય કે એમણે અગાઉથી એમના આત્મીય કોઈ ભક્તો છે એમને અગાઉથી કહી રાખ્યું હોય કે મહારાજ અહીંયા પધારે એટલે અમને તમે સમાચાર આપજો. જેવી રીતે પાણવીના પૂંજા ડોડિયા એમણે 4-5 ગામમાં આજુબાજુમાં કહી રાખેલું કે મહારાજ તમારા ગામમાં પધારે એટલે મને સમાચાર આપજો. આવા જ અમદાવાદ જિલ્લામાં આવેલું એક ઉનાવા ગામ, ત્યાંના સલાહભાઈ એ શ્રીજી મહારાજમાં આવા જ હેતવાળા ભક્ત હતા. શ્રીજી મહારાજ જ્યારે અમદાવાદ પધારે ત્યારે આ સલાહભાઈ એમણે અગાઉથી ભક્તોને કહી રાખેલું કે અમને તમારે સમાચાર પહોંચાડી દેવા. એમાં બરોબર એક વખત શ્રીજી મહારાજને અમદાવાદ પધારવાનું થયું. આ સલાહભાઈ છે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે નીકળ્યા. પહેલાના સમયમાં બીજા કોઈ વાહનો નહીં એટલે ગાડું જોડીને નીકળ્યા. અમદાવાદની અંદર સાબરમતી નદી, ઉનાળાનો સમય એટલે નદી ખાલી હોય, નદીમાંથી ગાડું ચલાવવાનું હોય. ભગત છે ગાડું લઈને બપોરે પોતાના ગામથી નીકળ્યા. વિચાર કર્યો કે સાંજ સુધીમાં તો પહોંચી જશું, પણ રસ્તામાં સાબરમતી નદી એમાં બરોબર અધવચ્ચે પહોંચ્યા. ત્યાં ગાડું છે એમનું પૈડું એ નીકળી ગયું. ભગતને થયું આ અચાનક ગાડાનું પૈડું કેમ નીકળી ગયું. ભગત તો ત્યાં ઊભા છે, આજુબાજુમાં તપાસ કરી. ગાડાના સ્પેર પાર્ટ કહેતા એમાં જે ખીલો હોય, ધરીનો ખીલો એ નીકળી ગયેલો. તપાસ કરતા ખીલો ક્યાંય મળ્યો નહીં અને એમ કરતા સાંજ પડવા આવી. આ બાજુ શ્રીજી મહારાજને ચિંતા થઈ કે અમારા ભગત અમારા દર્શને આવે છે અને જો રાત્રિ ભગતને નદીના પટમાં જ રોકાવી પડશે તો ચોર લૂંટારાનો ભય હોય, કોઈ ચોર લૂંટારા લૂંટી જશે. એટલે શ્રીજી મહારાજે ભરવાડનો વેશ ધારણ કર્યો. સુરવાળ, સરસ મજાનું કેડિયું, માથે આટાવાળી પાઘડી, હાથમાં જાડી ડાંગ. ચાલતા 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 સલાહભાઈ જ્યાં ગાડું રિપેર કરતા હતા ત્યાં આવ્યા. કહ્યું કે ભાઈ તમે કયા ગામના? અરે હું આ ઉનાવાનો છું, મારે જવું છે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા, પણ આ ગાડું છે એમનું પૈડું નીકળી ગયું છે, એમનો ખીલો છે ધરીનો ખીલો એ નીકળી ગયો છે. ભરવાડનો વેશ ધારણ કરીને આવેલા સ્વામિનારાયણ ભગવાને ખીલો આપ્યો. લ્યો સલાહભાઈ આ ખીલો? અરે હા, મારા ગાડાનો આ ખીલો તમને ક્યાંથી મળ્યો? અમે તો સીમની અંદર ફરતા હોઈએ, ઘેટા બકરા ચારતા હોઈએ, આવી કોઈ વસ્તુ મળે તો સાંજ સુધી કોઈને પૂછીએ, ન મળે તો પછી ગામના મોટેરા લોકો પાસે જમા કરાવી દઈએ કે અમને આજે સીમમાંથી આ મળ્યું. આ તો મને દૂરથી એવું લાગ્યું કે તમે કંઈક ગાડાનું રિપેરિંગ કરો છો એટલે થયું કે તમને કાંઈ જરૂર હશે અથવા ખીલો કદાચ તમારો જ હશે એમ માનીને હું દેવા આવ્યો હતો. ભગત હતા એમણે ગાડાનો ધરો હતો એ ફિટ કર્યો. પાછું વળીને જ્યાં જુએ ત્યાં પેલા ભરવાડ જેવું કશું દેખાય નહીં. ભગત છે એ ગાડું લઈ ધીરે ધીરે કરતા સાંજે 9 વાગ્યાનો સમય થઈ ગયેલો. અમદાવાદ કાલુપુર મંદિરે પધાર્યા. શ્રીજી મહારાજ છે રાત્રે સભા કરીને બિરાજમાન હતા. સલાહભાઈ આવી દંડવત પ્રણામ કર્યા. મહારાજ જય સ્વામિનારાયણ. મહારાજ કહે સલાહભાઈ સાબરમતી નદીમાં શું થયું તું, વાત તો કરો. સલાહભાઈની આંખો ચમકી. અરે મહારાજ સાબરમતી નદીમાં તો આજે મારું ગાડું છે એમનો ધરો એ ભાંગી ગયો હતો, એમાંથી ખીલો નીકળી ગયો હતો અને કોઈ ભરવાડ આવ્યો, એ ખીલો એમણે આપ્યો અને ગાડું લઈને પછી મહારાજ હું આવ્યો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું એ ભરવાડ નહોતો, એ ભરવાડ વેશે સ્વયં અમે આવ્યા હતા.
ત્યારે વાલા ભક્તજનો, ભગવાન પોતાનો અનન્ય ભક્ત હોય એમની અવશ્ય રક્ષા કરવા પધારે છે. આપણા જૂના સંતો ખૂબ સરસ વાત કરતા. ભગવાન કેવા છે? તું નૈમ વેત તો હું નમું હાથ, તું કોરે કાટ તો હું લોઢાની લાઠ. આપણે ભગવાન તરફ ચાલવા 2 ડગલા મૂકીએ તો ભગવાન સામે 100 ડગલા મૂકે એવા દયાળુ છે, પણ શરૂઆત આપણે કરવી પડે. પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી ઘણી વખત બહુ સુંદર એક વાત કરતા હોય છે. આપણે ભગવાનને ભજીએ છીએ, આપણે કલ્યાણ જોતું છે, અથવા આપણે મોક્ષ માર્ગે ચાલ્યા છીએ, તો એ આપણા કલ્યાણનો સંકલ્પ પહેલા આપણે કર્યો હશે કે ભગવાને કર્યો હશે? પહેલા થોડો સંકલ્પ આપણે થયો હોય, માત્ર સંકલ્પની પૂર્વ ભૂમિકા આપણા મનમાં દિલમાં બંધાણી હોય કે આ જન્મે આપણું કલ્યાણ થાય, પછી એ ભગવાન છે ને એમનો પ્રવાહ ચાલુ થાય છે. યમે વેશ વૃણુતે તેન લભ્ય, પછી એ ભગવાન આપણું કાંડું પકડી અને આ મોક્ષ માર્ગ ઉપર આપણને ચલાવે છે. આપણે કલ્યાણ ગોતવા નીકળ્યા છીએ એમ નહીં, એ ભગવાન સ્વયં આપણને કલ્યાણ આપવા માટેનો રસ્તો બતાવતા જતા હોય. ત્યારે ભગવાન માત્ર આ લોકના કોઈકના ભોમિયા થાય, કોઈકની મદદ કરે એટલું નહીં, અક્ષરધામ સુધીનો રસ્તો બતાવવા વાળા પણ એ સ્વયં ભગવાન પોતે જ છે. એટલા માટે રામાનુજ સંપ્રદાયની અંદર ખૂબ સુંદર ભગવાન માટે એક વિશેષણ વાપર્યું, ઉપાય પણ એ, ઉપેય પણ એ. ઉપેય એટલે કે પ્રાપ્ત કરવાની વસ્તુ પણ ભગવાન છે, અને ભગવાનને પ્રાપ્ત કરવાનો ઉપાય પણ ભગવાનની ભક્તિ જ છે. ત્યારે ઉપાય ઉપેય બંને સ્વયં ભગવાન છે. એમના દ્રઢ આશ્રિત થઈને માત્ર આપણે રહીએ તો 100% ભાર એ આપણો ભગવાન પોતાના માથે લેતા હોય, અને આપણે આવી અવારનવાર કોઈ પણ મુશ્કેલીના પ્રસંગો હોય તો ચોક્કસ રક્ષા કરવા માટે પધારતા હોય છે.